ના ના, એ તો થવું જ જોઈએ. બંધ થઈ જાય તો અઘરું કહેવાય. હા, એટલે તમારું કામ નહીં એવું હોય. અચ્છા, શક્તિનો પાવડર એમ કે ને બેટા. અલા, મેં કીધું શક્તિનો પાવર યાર. ભાઈ રાખવાનું ભાઈ. હા સર. હેપી ન્યૂ યર. થેન્ક યુ સો વેરી મચ. આટલા બધા ટાઈમથી તમે લવારીને આટલો બધો પ્રેમ અને સપોર્ટ કરી રહ્યા છો એના માટે. ભાઈ વર્ષની શરૂઆત કરી રહ્યા છે 94મો એપિસોડ વિક્રમ ઠાકોર સુપરસ્ટાર સાથે. ભાઈ હવે 100 એપિસોડ પણ પહોંચવા યાર. જલ્દી સબસ્ક્રાઇબ કરો ને મિલિયન પહોંચાડો યાર. 28,000 જ બાકી છે સબસ્ક્રાઇબર. ગીવ ઇટ અપ ફોર ધ વેરી અમેઝિંગ જીતુ પંડ્યા અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર. તો ભાઈ અત્યારે આપણી સાથે બેઠા છે. થેન્ક યુ સો વેરી મચ વિક્રમભાઈ, અહીંયા તમે આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. લવારીના માધ્યમ દ્વારા તમે આજે અમદાવાદ સાથે અને લવારીના જેટલા પણ સબસ્ક્રાઈબર છે અમારા, એમના સાથે વાત કરશો. થેન્ક યુ સો મચ અહીંયા આવવા બદલ. અને જીતુભાઈ માટે પણ તાળીઓ થઈ જાય. જીતુભાઈ તમારા બહુ મોટા ફેન છીએ અમે. આ ઘડિયાળ જોરદાર છે. કઈ ઘડિયાળ છે? અમારા જેવા નાના મોટા કલાકારના થોડી ઘણી ગિફ્ટો આવતી રહે. આવી ગિફ્ટો અમને નહીં આવતી. તમે લઈ જજો યાર. સાહેબ અહીંયા તો સાવ નહીં, અહીંયા તો કોરા છે કાંડા. એટલે એનો તો સમય ખરાબ ચાલે છે એટલે એને જોવાની જરૂર નથી. અને એમ બી લવારી શોમાં આવવાનું હતું એટલે પછી હું ડાયહાર્ડ બિગ ફેન છું. મારો છોકરો તો બહુ જ મોટો ફેન છે લવારીની ટીમનો. તો મને થયું થોડુંક આમ સજી ધરીને જવું. અને મારા દીકરાએ જ મને આ કપડાં, મારો છોકરા માટે જોરદાર તાલી થઈ જાય. આ કપડાં સિલેક્શન એને કર્યા છે જિમ્મીએ. એકદમ કુલ લાગો છો તમે. થેન્ક યુ સો આમ મચ. ડબલ્યુ અને ડબલ્યુ લખ્યું છે ને વચ્ચે ઓ જેવું જ છે. વાવ. એફ લખાવાનો બાકી હતો પણ બોડી નથી આવી એટલે. તમારી ચેનલ હવે એકચ્યુઅલી સર કોવિડ વખતે બહુ જોતા હતા. અમને એક જોરદાર ચેનલ છે જેમાં લખ્યું છે જોક્સ તમારા, સ્ટાઇલ અમારી. Yes. લિટરલી એ ઓડિયન્સ પાસેથી સજેશન લે કે ભાઈ તમને કયા પ્રકારની જોક્સ જોઈએ છે, કયો ટોપિક તમે કહો, અને એ ટોપિક પર ઓન ધ સ્પોટ કંઈક બનાવીને 2-3 દિવસમાં વિડીયો રિલીઝ કરી દેતા હતા. તો એ કેટલા લગભગ વિડીયો તમે બનાવ્યા કોવિડ વખતે? લગભગ એ વખતે તો હશે લગભગ 300ની આજુબાજુ હશે. પણ આ જીતુ મંગુની ચેનલ લગભગ 9 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. આપ સર્વેના આશીર્વાદથી. થેન્ક યુ સો મચ. તો જીતુ મંગુ ચેનલ બી બહુ હસાવ્યા તમે, અને એકદમ કોમેડિયન થી પછી તમે ડિરેક્ટર બની ગયા. હા. તો પહેલી ડિરેક્ટ તમે મૂવી વિક્રમ સરની કઈ મૂવી કરેલી? તારી યાદોમાં જિંદગી જવાની એમની પહેલી ફિલ્મ મેં કરી હતી. એકચ્યુઅલી લગભગ 450-500ની આજુબાજુ ફિલ્મો મેં કરી. તો દરેક કેમેરામેનને આપણે જોતા હોય, ડિરેક્ટરને જોતા હોય, આસિસ્ટન્ટને જોતા હોય. અને પહેલેથી એક ગામડામાંથી આવતો વ્યક્તિ છું એટલે પ્રગતિ કરવા માટે ખાસ ઓબ્ઝર્વેશન કરતો હતો. અને એમાંથી શીખ્યો હું. કોઈ જગ્યાએ ડિરેક્શનના કોઈ ક્લાસીસ કે કોઈ આસિસ્ટન્ટ કરેલું છે. ગુજરાતનું ખૂબ મોટું નામ અને ખૂબ સારા લેખક કેશવ રાઠોડ સાહેબને મેં આસિસ્ટ કરેલા છે. તો શીખ્યો ત્યાંથી ને આમનો ફૂલ સપોર્ટ વિક્રમભાઈનો. અને એક ફિલ્મ કરી, ખૂબ સફળ રહી. અને ત્યાર પછી લગભગ 4-5 ફિલ્મો કરી. ટોટલ કેટલી તમે મૂવી ડિરેક્ટ કરી વિક્રમ સર માટે? ડિરેક્ટ મેં 6 કરી. રાઈટ. અને અભિનેતા તરીકે લગભગ 450 ઉપર મારી ફિલ્મો છે. યસ સર. 450 જી પિક્ચરો જી કરી જી સર. એમાં કિરણ કુમાર સાહેબથી લઈને આદરણીય નરેશભાઈ કનોડિયા સ્વર્ગસ્થ, પછી અરવિંદ રાઠોડ સાહેબ, પદ્મા રાણીજી, એ બધા સાથે કામ કરેલું છે. શું વાત છે જીતુ. જી સર. અને વિક્રમ સર તમે ટોટલ કેટલી મૂવીઝ કરી અત્યારે? 40 જેટલી ખરી? 40 કરી. અને બધી મૂવીમાં તમારું નામ વિક્રમ જ છે? હા ભાઈ. ઓનલી પ્રોટેગનિસ્ટ ઇન ધ હોલ વર્લ્ડ કે જેમનું નામ દરેક પિક્ચરમાં એમનું પોતાનું જ નામ છે, અને એ છે વિક્રમ. અને એમની લાસ્ટ મૂવી આવી હતી વિક્રમ નંબર 1 દિવાળી વખતે. જોરદાર. વિક્રમ સર, તમારે પેલા કમલ હસન પર કેસ કરી દેવો જોઈએ. કેમ? એને વિક્રમ નામની પિક્ચર પચાઈ પાડી તો એનું કલેક્શન અડધું લઈ પાડો આ રીતે. કમલ હસન. હા, એકચ્યુઅલી મારા દરેક પિક્ચરમાં વિક્રમ જ નામ હોય છે એવું કોઈ નક્કી નહોતું કે અમારે કંઈ વિક્રમ જ રાખવું. પણ મારી પહેલી પિક્ચર એકવાર પીને મળવા આવજે, અને મને ખાસ લોકો એક સિંગર તરીકે વિક્રમ ઠાકોર તરીકે વધારે ઓળખતા હતા. એટલે મેં વિચાર્યું કે મારા પિક્ચરનું નામ, પિક્ચરમાં પણ મારું નામ વિક્રમ જ હોવું જોઈએ. એના પછી તો મેં ડાયરેક્ટરને નહીં કીધું, પ્રોડ્યુસરને નહીં કીધું, એ લોકો જ રાખી લે. સ્ક્રિપ્ટમાં વિક્રમ જ નામ હોય. વિક્રમ સર, સૌથી લાંબી પિક્ચર આજ સુધી કઈ ચાલી છે થિયેટરમાં? સૌથી લાંબી રેકોર્ડ આમ તોડનાર? તો મોટાભાગની બધી પિક્ચર એકવાર પીને મળવા આવજે 50 વીક ચાલી. 50 વીક? બેવફા પરદેશી 25 વીક. પછી રાધા તારા મને ગમતું નથી એ પણ 40-45 વીક. વીક્સ. વીક ઓલમોસ્ટ અ યર. 52 હોય એક વર્ષમાં. પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં. ગોલ્ડન
જુબેલી Golden jubilee. ઘણી મોટા બધી ગોલ્ડન ભાગની જુબેલી થયેલી છે આ શો ને એટલા અઠવાડિયા નહીં થયા ખબર છે હા હા આ શો માંડ અમારે અમારે અઘરું પડે છે એટલે આ લવારી દર વખતે સતત લવું થોડું અઘરું પડે છે પણ યાર ગજબ કે મને એક વસ્તુ નથી ગમતી અને આ હું દિલથી કહું છું કેમ આજે વિક્રમભાઈ અને જીતુભાઈ અહીંયા બેઠા છે કે જે આખો વર્ષોથી એક ભેદભાવ ચાલતો હતો ને કે ભાઈ અર્બન અને રૂરલ અંદર અંદર અમારી ઇન્ડસ્ટ્રીમાં લોકો કહેતા હતા કે આ તો રૂરલ વાળા છે આ તો અર્બન વાળા છે એવું ટાઈપનું આખું ચાલતું હતું ટસલ પણ છેલ્લે ઓડિયન્સ તો બંનેની સરખી જ છે એક રીતે આજની તારીખમાં તમે લાલો મૂવી જુઓ જુનાગઢના એક નાના ગામની એક વાર્તા છે એક ફાર્મ હાઉસ પર આખી મૂવી અને બધા મેકર્સ છે તે એકદમ નાના પાયેથી શરૂ કરીને એક એક કેમેરા અને 3-3 4-4 લાઇટ પર આખી પિક્ચર શૂટ કરી છે અને એ પિક્ચર 100 કરોડ કમાવાની છે એટલે દેર ઇઝ નથિંગ લાઈક રૂરલ ઓર અર્બન ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ભાષા જ બધું છે પતી ગયું એની આગળ પાછળ કશું જે બી મૂકો બધું ગુજરાતી પણ વિક્રમભાઈ તમે સિંગર તરીકે વધારે વખણો અને તમારા બહુ પ્રોગ્રામો તમે અલગ અલગ ગામડાઓ જોઈને એકદમ જબરજસ્ત પ્રોગ્રામો કરો છો તો આજે અહીંયા અમદાવાદની ઓડિયન્સ માટે કંઈક એકદમ જોરદાર કેમ કરી ભૂલાય હા કેમ કરી ભૂલાય કેમ કરી બોલાય હા કેમ કરી ભૂલાય એકચ્યુઅલી મારે બોલવા બહુ ઓછું જોઈએ છે એટલે અત્યારે પણ મને આમ ધક 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 થાય ના છે ના એ તો થવું જ જોઈએ બંધ થઈ જાય તો અઘરું કહેવાય એટલે મારો મેન વિષય ગાવાનો છે ને બહુ સારું કર્યું જલ્દી તમે મને કીધું કે તમે ગાઓ કેમ કરી ભૂલા સોરી તને કેમ કરી ભૂલા કાળજે મારા લખ્યા તારા નામ રાધા તને કેમ કરી ભૂલાય કાળજે મારા લખ્યા તારા નામ રાધા તને કેમ કરી ભૂલાય કોઈ વખત એવું થાય આમ તમે લાઈવમાં ગાતા હો અને એકદમ થી આમ કોઈ પરચી આપે ને કે સાહેબ આ ગાડી હટાવવાની છે રસ્તો બ્લોક કરે તો અરે એવું તો બહુ થાય છે ભાઈ એકચ્યુઅલી અમારો અડધો પ્રોગ્રામ તો એમ જ જતો રહે છે પહેલેથી તમારો પ્રોગ્રામ પાર્કિંગ પ્લોટમાં જ કરવાનો તો કદાચ તકલીફ એકચ્યુઅલી પણ આ તો બધાના ચાહકોનો પ્રેમ છે એટલી હજારોમાં પબ્લિક જોવા આવે છે પ્રોગ્રામ અને ખૂબ મજા આવે છે કોઈ દિવસ જોજો પ્રોગ્રામ મારો લાઈવ યુટ્યુબમાં પણ ઘણી જગ્યાએ છે યુટ્યુબ પર તો તમારા લાઈવ શોમાં સૌથી મોટું ટોળું કેટલું ભેગું થયું છે અંદાજે એવી ગણતરી નહીં મારી પણ ના ના એટલે ઓબ્વિયસલી એક તો બહુ આશરે આલા- આશરે 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 20,000 એનાથી પણ વધારે તમે ક્રિકેટ સ્ટેડિયમમાં શો કરો શું કરો તમે 20,000 માં તો એટલે સાહેબ એ- ગાડી હટાવતા તો અરે- હવાર જ પડી જાય ને પછી અરે ભાઈ એટલે જ કોઈ એકવાર શો જોવા આવો એટલે ખબર પડશે એમ તો ઘણા બધા અમદાવાદમાં પણ શો કરું છું હું 20,000 એમના next શો show- મોસ્ટ ઓફ મોટા ખેતરોમાં હોય છે અમે ટિકિટ શો પહેલાં કરતા લોક ડાયરો તો અમારે ખેતરોમાં જ કરવો પડે ચારે બાજુ દિવાલ કરી દે ગજબ પતરાની અને એ વખતે તો 10 રૂપિયા 50 રૂપિયા એવી ટિકિટ હોતી હતી પણ હાઉસફુલ શો બધા હા હાઉસફુલ નહીં ખેતરફુલ ખેતરફુલ શો ખેતરફુલ પણ એમનો મૂવી માટેનો બી એટલો જ ક્રેઝ છે હં. એકવાર આપણે કોઈ શો માટે જતા હતા અને બેક ટુ બેક 7-8 ટ્રેક્ટર ભરીને લોકો આમ જઈ રહ્યા ધપ 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 અને ફૂલ એક્સાઇટમેન્ટમાં અને અમને લોકોને એવું કે કશે બબલ થઈ કે આગ લાગી કે કંઈ. જયકાંત શિકરેના માળ અને જે ભાઈ ગાડી ચલાવતા હતા એ બાજુમાં બેઠેલા ને ત્યાંના જ હતા એ જ ગામના કારણ કે એમને પિકઅપ કરવા આવેલા તો અમે પૂછ્યું કે આ શું થયું આ શું છે તો કે વિક્રમભાઈની પિક્ચર લાગી છે અને 8-10 ટ્રેક્ટર ભરીને લોકો આમ ક્રેઝી એ થિયેટરની બહાર પડમ પડી થઈ જાય હં ભાઈ. અને તમે જ્યારે થિયેટર વિઝિટ પણ કરો છો ત્યારે તમારો ક્રેઝ મેં જોયેલો છે યુટ્યુબ પર ખાસ કરીને તમે જાઓ છો ત્યારે પણ તમારા ઉપર બહુ પડાપડી ટોળાની થાય છે અને ઇટ ઇઝ જસ્ટ ક્રેઝી એટલે અમે આ દુનિયાથી આટલા દૂર કેમ છીએ મને સમજાતું નહોતું આટલા ટાઈમથી હા. હું કેટલા ટાઈમથી વિચારતો હતો કે યાર આ શું દુનિયા છે અને તમે જે ક્રેક કર્યું છે આખું અને તમે જે તમારી કળા થ્રુ આ આટલા બધા લોકોને ખાસ કરીને આપણું જે ગુજરાતની માટી કહેવાય માટીથી જોડાયેલા લોકોને તમે આટલો બધો પ્રેમ આપો છો આટલું બધું એન્ટરટેનમેન્ટ આપો છો હેડ્સ ઓફ ટુ બોથ ઓફ યુ યાર બહુ જોરદાર અમે અને લોકો તો તમે નહીં માનો આ મલ્ટીપ્લેક્સમાં પિક્ચર રિલીઝ થઈ આપણી પહેલી સોરી સાજણા તો રાતના 1 થી 4 શો ચાલુ કરવા પડ્યા 1 થી 4 રાતના હા અત્યારે પણ હમણાં પિક્ચર રિલીઝ થઈ એમાં પણ એવું થયું ને એકચ્યુઅલી એમાં થયું કે મારો દીકરો જોવા ગયો હતો મિલન અને મિલનને કેવું છે કે કોઈને કહે નહીં કે હું વિક્રમ ઠાકોરનો દીકરો છું એમ સિનેમાવાળા નહીં ના કહે 2-4 ભાઈબંધો જોવા જાય તો કલોલમાં જોવા ગયો હતો 9 થી 12 પણ ટિકિટ ના મળી કે રાતના શોની ટિકિટ છે ભાઈ તમારા
1 થી 4માં તો 1 થી 4માં જોઈને આવ્યો હતો. વાહ. તો બ્લેકમાં ટિકિટ વેચાય તમારી? હા વેચાય છે ને. તો કેટલાની ટિકિટ આશરે કલોલના ગામમાં અગર હું સિંગલ સ્ક્રીનમાં જોવા ગયો તો ત્યાં ટિકિટ કેટલાની મળતી હોય છે? 200 300 400 રૂપિયા બ્લેકમાં ઓહ. વેચાતી હોય. અરે Black માં એટલે. એટલાનું તો હારા અહીંયા પોપકોર્ન વેચે તમને ખબર છે તો આ તો બહુ જોરદાર કહેવાય યાર. હવે પેલું ટપ તો 800 નું આવે છે યાર. એ એટલું ખાવાનું નહીં ને પણ આપણે ત્યાં તો એક લેવાનું ને પછી 6 લોકોએ વચ્ચે એક જ ખાવાનું એટલે આપણે બી એને હરાઈ દઈએ ને રસ્તામાં. ભાઈ સિંગલ સ્ક્રીન થિયેટરમાં છે ને વિક્રમભાઈ, અમારા વડોદરામાં એક હતું થિયેટર, રાજશ્રી થિયેટર. રાજશ્રી રાજશ્રી થિયેટરમાં ઇંગ્લિશ પિક્ચરો બહુ લાગતી હતી અને અમે ત્યાં છે ને જતા અરે હતા ને ઇંગ્લિશ ઇંગ્લિશ પિક્ચર એટલે પેલું ઇંગ્લિશ ભાષા છે. ડબિંગમાં પેલી dubbing picture- વાળું. હા ડબિંગમાં મમ્મી રિટર્ન્સ જોવા ગયા હતા. ये देखो मधुमक्खी आ रही है એવું એવા કંઈક ડાયલોગ હતા. હા. અને એ બધી પ્રકારની પિક્ચરો અમે જોતા હતા અને એમાં મને પેલા પટ્ટી સમોસા આવે ને, અઢી રૂપિયાના 2 પટ્ટી સમોસા મેં ખાધેલા. અને સિંગલ સ્ક્રીનમાં તો બહુ એક્સાઇટ થઈ જાય એટલા લોકો. હું ગોલમાલ જોવા ગયો હતો તો કોઈ મજા આવી ને તો મેં કીધું અંધારું શું થઈ ગયું, પાછળવાળા કાકાએ ગંજી ફેંકેલું તો મારા માથે આવી ગયું આખું. હા મેં કીધું કે આ 4D અત્યારથી પછી ખબર પડી જાય. અહીંયા તો ટેકનોલોજી અલગ લેવલ, બટનથી ના ચાલે. તમે ત્યાં બેસીને બૂમ પાડો ને એ લાઇટ બંધ કર, લાઇટ બંધ થઈ જાય. હા. અને ત્યાં છે ને પોલિટિકલ ઇનકરેક્ટનેસ હોય જ નહીં. એમાં શું હોય, મારી પાછળ છે ને એક ભાઈ બેઠા હતા અને હું એ વખતે સહેજ આમ અદ્ધર બેઠો હતો. તો એ પાછળથી મને બૂમ પાડીને કહે, "એ લોંબા ટૂંકો થાય, એ નીચે જા." એને સ્ક્રીન પર દેખાતું નહોતું. એટલે આવી બધી કોમેન્ટો સતત આખા થિયેટરની અંદર ચાલતી હોય. એ અનુભવ હવે નથી. એ અનુભવ હવે મલ્ટીપ્લેક્સમાં જતો રહ્યો છે. મલ્ટીપ્લેક્સમાં આમ સીટ પર પગ મૂકે કોઈ આવી જાય, સર યુ કાન્ટ ડુ ના ના એ તો ધેટ. ના જ કરવું જોઈએ મનનભાઈ. એ તો એવું ના સિંગલમાં બી કરવું ના જોઈએ. કરવું જોઈએ. હા પણ આગળની સીટ ખાલી હોય તો મુકાયેલા સીટ પર. હું ખબર તઈ કોઈ નાનકું બેઠું હોય ને એ તમારા પગ નીચે એવું હોય શકે ને. હા એ પોસિબલ છે. તો કઈ ચોંટેલું હોય તમારા પગ પર ને એ કે અહીંયા બી 4D છે. અરે એટલે તમારી હાઈએસ્ટ પિક્ચર તમે કીધું 50 વીક સુધી ચાલેલી છે અને હવે આ વિક્રમ નંબર 1 પછી હવે શું પ્લાનિંગ છે? તમે એ કોને યાર? હવે દિવાળી પર એટલે સમજો ને જૂનમાં એક ફિલ્મ સ્ટાર્ટ કરું છું. Okay. હા અને જાન્યુઆરીમાં 11મી જાન્યુઆરીથી હિતુભાઈ કનોડિયાને લઈને એક ફિલ્મ કરું છું. ઓ વાવ, Yes, yes. જોરદાર. હા તો એ મૂવી શેના વિશે છે? કઈ કહી શકો એનું? હમણાં તમે જેમ કીધું કે અર્બન અને રૂરલ, તો હું નથી માનતો કે રામલીલાને કઈ પિક્ચર કહીશું આપણે, હા બરાબર? અચ્છા. કદાચ એ વડીલો બેઠા હશે તો એમણે ડોક્ટર રેખા પણ જોઈ હશે હા જૂની. પણ મારા મત અનુસાર ફિલ્મનું ફોર્મેટ એક જ હોય, ફિલ્મ હોય, લોકોને મજા પડવી જોઈએ, લોકો મનોરંજન માણવા જોઈએ. પણ આ વખતે થોડી હટકે ફિલ્મ બનાવી રહ્યું છું એમની. અચ્છા. ટાઇટલ નહીં કહું, હે અરે રજીસ્ટર નથી થયું. અચ્છા ઓ મન થયું એનું નામ જ એવું છે કે ટાઇટલ નહીં કહું એવું. ઓ હાય હા એ સારું ટાઇટલ છે. એનું તો કોઈનું પાસે કોપીરાઇટ નહીં હોય. હા લીક જ ના થાય. પણ એ વાર્તા હિતુ સર વિશે કઈક વાર્તા, એટલે એ લીડ એક્ટર છે એમાં. જોરદાર અમેઝિંગ વિક્રમ સર તમારી પેલી ક્લિપ મેં બહુ જોઈ. લાઈક લોકડાઉન હતું ને ત્યારે તમારા એક પિક્ચરનું બિહાઇન્ડ ધ સીન્સ મેકિંગ આવેલું એક્શન સીનનું, જેમાં એ બહુ વાયરલ થયો. તમે જોયો છે વિડીયો કયો? કે તમે આમ કશે પહાડોમાં પહોંચો છો અને પછી ડિરેક્ટર માઇક પર કે હવે લેફ્ટ જો તો તમે આમ જો, પછી કે રાઈટ જો, પછી કે ફરી જા અને પછી બૂમ પાડતો તમે રેખા અને કે અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને. આત્મારામ ઠાકોર ડિરેક્ટર હતા. ભાઈ ગજબ. મારે એક વખત તમારા સેટ પર આવજો. પેલો ગુંડો હોય ને જે એકદમ ખતરનાક, જે તમને મારવા આવ્યો ને જે પલટીઓ ખાઈને 4 પલટીઓ ખાઈને પડે છે ને, એમાં મને કાસ્ટ કરો ને. એ ખાલી વાયરનું વજન ઝીલી શકે એટલું રાખજો, કારણ કે હું 112 કિલોનો છું. હા એટલે તમારું કામ નહીં એવું હોય. રાખો ને તો ચાર ને કેબલ બદલે થી ઊંચા કરવા માટે 15-20 જણા જોવું છે ફાઇટર. તમને ઊંચા કરવા હોય તો બજેટ વધી જશે. હા. વિક્રમ સર તમારું ના ને આ 3 જણા ખેંચી લેશે મને. આ લોકો ના ભાઈ ત્રણ- ના, અમે તો પેલું કરીશું 4 ની 8 ફુંડેડી કરાઈ દઈશું આમ. તમને એ જ જોજો માર ખાવ. અઘરું છે પણ એ કેબલનું મારું કામ ફેવરેટ તો થોડું પેલું છે પાટણ થી પાકિસ્તાન. અરે એ તો ભાઈ આગળ બોલો. બસમાં અંદર ઘૂસીને બસમાં ભાઈ હું- મારો ભાઈ, ફેવરેટ એક્શન સિક્વન્સ છે જેટલી ભાઈ. વાર હું બસમાં બેઠો છું ને એટલી વાર મેં રાહ જોઈ છે હા કે કે વિક્રમભાઈ આવશે. હા કે આજે બવાલ થાય તો આવી જાય તો બહુ મજા આવી જાય એવું. બહુ પાટણથી ગજબ. પાકિસ્તાન વોઝ યોર ફર્સ્ટ, એવું કહી શકાય કે સુપર ડુપર અલ્ટ્રા હિટ, બ્લોકબસ્ટર હિટ? હા એ પણ બહુ સારી ચાલેલી. મોટાભાગની દરેક પિક્ચર. એમની ખાલી મારી બધી એક પિક્ચર હતી શક્તિ ધ પાવર, એ થોડીક ઓછી ચાલી હતી. એમાં એક- કિસ્સો એક ઈ બન્યો ચાલે. હતો 25 અઠવાડિયા ચાલી હશે. હા હા
25 અઠવાડિયા ના ના એટલી બધી નથી ચાલી એટલે sorry. પણ એમાં એક કિસ્સો બન્યો હતો. 7-8 એ પેલું આટલું એનું સારું મને- કરિયર હોય ને તેના પર એક કાળો ટીકો હતો કે નજર ના લાગે તમારા કરિયર ને એવું હતું. ના ના અચ્છા એટલું તો એમને બી વાળવા દે ને વાળવા દઉં તો તને હું વાંધો? શું કહેતા હતા? એટલે એ ફિલ્મના શૂટિંગ દરમિયાન હું સેટ ઉપર ગયો હતો તો એક કાકા આયા ગામમાંથી શૂટિંગ ચાલતું હતું મને કે ભાઈ આ શું કરી રહ્યા છે બધા મેં કીધું સાહેબ આ ફિલ્મનું શૂટિંગ ચાલે છે અચ્છા કયું પિક્ચર છે મેં કીધું શક્તિ ધ પાવર અચ્છા શક્તિનો પાવડર એમ કે ને બેટા અલા, મેં કીધું શક્તિનો પાવર યાર પાવડર નહીં શક્તિનો પાવડર. આવા ઘણા બધા અનુભવો શૂટિંગમાં થતા હોય છે અમે એક પિક્ચરના ગીત માટે મનાલી ગયા હતા તો મારો જે છોકરો છે બોય એ અભણ છે બિચારો તો અમે લોકો ત્યાં ગયા ને મારી એક આદત કભી કોઈ બી હોટલમાં જવું તો પહેલાં છોકરા મોકલી દઉં કે ભાઈ જોઈએ હોટલ કેવી છે કેવી નહીં તમે તો બસમાંથી ઉતર્યા ને પેલો જો અંદર જઈને તરત જ પાછો ભાઈ આપણે નહીં રહેવું હું કહું થયું કે તો ખરો ના પણ રહેવાય તો તમારે તો ના જ રહેવાય હું ચમ ના રહેવાય લે કારણ તો કે અંદર એસી જ નહીં કે પંખોય નહીં મનાલીમાં પ્રકોપ એવો તો હું બી વિચારું છું કેમ નથી મનાલીમાં એસી પંખો હતો. આ બધું ઘણું બધું બરફમાં શૂટ કરવા ગયા છે. ચાલે. અરે આ પણ બધા પ્રોગ્રામમાં પણ ડાયરા પ્રોગ્રામમાં બહુ ગજબ હોય છે આ બધું ચિઠ્ઠીઓ આપે એ બધી વસ્તુ તો અલગ પણ અમુક મા બાપ પોતાના ટાબરિયાને ખુલ્લા છોડ દે છે. અરે એકચ્યુઅલી એવું થાય છે ખબર છે ઘણી જગ્યાએ એવું થયેલું છોકરું 10 વાગ્યાથી ઉપર આવી ગયું હોય ખોવાઈ ગયું હોય એટલે આવી ગયું હોય એટલે રાતના 3-4 વાગે સવારના પ્રોગ્રામ પૂરો થાય ને તારે મમ્મી લેવા આવે એટલે અત્યાર સુધી શું કરતો કે ગરબા ગાતી હતી એટલે છોકરું હમણાં મૂકી દીધું હાથ જવા માટે સ્ટેજ ઉપર બેસાડીને જતા રહે આ પ્રસંગ પછી જ પેલું ગાયન સ્ફૂર્યું હશે કેમ કરી ભૂલા તમને આટલા બધા ફેન્સ છે અને જ્યારે શૂટિંગ થતું હશે તો ટોળા તો ભેગા થઈ જ જતા હશે હા. કોઈ વખત એકદમ આમ ક્રેઝી ફેન મળ્યો છે કે તમને બી થાય કે હા ભાઈ હવે કેટલું અરે એ લેડીનું નામ નહીં તો નામ તો મને આવડતું નહીં કીધું તું પણ મને અત્યારે યાદ નહીં એમ શો અરે શો ચાલુ હતો મારો શો ચાલુ હતો ને હું ગાતો હતો અને અચાનક જ ઉપર આવી ગયા ને કાનમાં જોરથી આઈ લવ યુ અરે તમે જો મૂકું મારું માઇક ચાલુ છે ને એનો ધણી આવી ગયો બાપા એ વખત તો ચૂપચાપ લઈને નીકળી ગયો છે પણ પછી મને લાગે બીજા દારા શું થયું હશે ખબર નહીં પણ એવું બી બનાવો ધણીએ માર ખાધો એવું પણ બનાવ કેમ કે અત્યારની મહિલાઓ આમ બહુ સ્ટ્રોંગ છે જેમ કે મને અનુભવ છે મારા બહેરું એવું જ છે જે જોરથી પકડ્યો હોય કેમ કરી ભૂલા એમાંય પાછા બાર મોટી હોશિયારીમાં હતા સિંહના બાપુ કોઈ દી ઠેકાણા ના હોય પણ સિંહણનો ફોન આવે ને તો ઠેકાણે પહોંચી ગયો હોય બને એવું અને ઘણી વખત આમના પ્રોગ્રામોમાં કેવું થાય કે ગામમાં સમજો કે 2 ટર્મ પહેલા એક સરપંચ હોય અને અત્યારે રનિંગ સરપંચ અલગ હોય એટલે એ બધું આયોજન ગામનો મેઇન સરપંચ કરતો હોય અને માજી સરપંચ જે મોં ચડાઈને ખૂણામાં બેઠો હોય અને બધા હરકડા ચાલુ કરે આ પ્રોગ્રામ કરવા બેઠા ગઈ સાલ આપણે કર્યો તો જોયો તો બૂમ પડાવી દીધેલી આખા ગામમાં પછી પેલાને એમ થાય કે આ કંઈક તકલીફ થશે એમને બોલાવો એટલે પેલા આમ આ તો પહોંચી ગયા હોય એકાદ ગીત ગાઈને પછી કાનમાં એને કે આપણે પેલા માજી સરપંચનું સન્માન કરવાનું છે 5 મિનિટ માઇક આલો એટલે આ પછી બેસી જાય પછી માજી સરપંચને બોલાવે માજી સરપંચ રાહત જોઈ રહ્યો કે મને માઇક મળે હા અને પછી ચાલુ કરે ઠીક છે તમે બધા ગોમમાં પ્રોગ્રામ કર્યો આ તે બધું ગમ્યું આપણને આપણે ચો ના છે ગોમનો મજા આવી જોઈએ પણ આ જે સરપંચ બન્યા છે એમને થોડી સલાહ હાલતો જો કે ગોમનો ઉદ્ધાર કરજો હા બધું ઘર ભેગું ના કરશો આ ગોમમાં આ બધા રસ્તા રોડ રસ્તા બનાય કુડા બનાયા મી આ ઘરની આબરૂ ઘરમો જાજરું ઘેર ઘેર જાજરો કુડા બનાવડાવો મેં બસ તમે આ ખાડા પડ્યા છે ને એટલા રિપેર કરાવો તો એ સરપંચ હાચા લે ભાઈ હાલ દે ભાઈ ખાઈ ભાઈ આમાં ફ્લોમાં એમ કહી દે તો આ દરેકે દરેક ઘરની અંદર 2 બાળકો કોણે જણે
આ બધી સિચ્યુએશનમાં કેમ કરી બોલાય બે જ જતું હોય છે ભાઈ ગજબ ગજબ. જબર વાર્તાઓ છે યાર, શું ગજબ વાર્તાઓ છે બધી. પણ હમણાં વાંચીશ. થોડુંક વચ્ચે અમે જ્યારે લવારી શો પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારથી આઈ થિંક બીજું કે ત્રીજું અઠવાડિયું થયું હતું, ત્યારથી તમારી કમેન્ટ્સ બહુ આવવા લાગી કે ભાઈ વિક્રમ ઠાકોરને બોલાવો, વિક્રમ ઠાકોર હજુ સુધી આવ્યા કેમ નથી તમારા પ્રોગ્રામમાં. અને આપણે ઘણા સમયથી ટ્રાય કરી રહ્યા છે કે કારણ કે તમારી ડેટ્સ હોય, તમે બિઝી હો, આટલા બધા પ્રોગ્રામ. લગભગ વિક્રમ સર મહિનામાં 20 થી 30 પ્રોગ્રામ અલગ અલગ ગામડાઓ અને અલગ અલગ જગ્યાએ જઈને પરફોર્મ કરતા હોય છે. એટલે અમારા બધા કરતાં આખી ઇન્ડસ્ટ્રીમાં સૌથી બિઝી સ્કેડ્યુલ એમનું ચાલતું હોય છે, એટલે ડિફિકલ્ટ રહેતું હતું સેટ કરવા માટે. મારે પણ આ લવારીમાં કેટલાય ટાઈમથી આવું હતું, તમે પણ મને કીધું પણ મેળ જ નહોતો પડતો. પણ આજે મારું નસીબ છે કે અમે તમારા શોમાં આવ્યા. શોમાં છે. થેન્ક યુ. અને વર્લ્ડ વાઇડ ફેમસ લવારી શો, અમારું સદભાગ્ય છે કે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો. થેન્ક્સ ટુ લવારી ટીમ, મનનભાઈ ઓલ્સો. મૂળ બરોડાના છે એટલે મને ગમતા વ્યક્તિ છે. થેન્ક યુ સર. આજે શો પત્યા પછી મનનભાઈ જઈને બધાને ફોન કરશે, વિક્રમભાઈને લવારી પણ લાઈવ ના એકચ્યુઅલી છે ને હું નથી લાવ્યો, જીતુભાઈ લાયા છે. કારણ કે હું વિક્રમ સરને ફોન કરું ને, કોણ? હા જરા અમારા સ્પોટ સાથે વાત કરો. અને એ એસી વગર વાત ના કરે તમારે. ના ના એવું ના નહોતું. એકચ્યુઅલી મારો ફોન કોઈનું કોઈ ઉપાડતું હોય, મારું શૂટિંગ ચાલતું હોય, શો ચાલતો હોય, હા. એટલે ખબર ના હોય ને કે ભાઈ મનનભાઈ કોણ છે. અમુક લોકોને ખબર ના, ગામડા લોકોને તો ખબર જ ના હોય મોટા ભાગે. એ તો કહેવાય ગયો. મારો સ્પોટ બોય પેલો અભણ એક ચોપડી ભણ્યો ના હોય, બરાબર? હવે નહીં વળાય, રવા દો વિક્રમભાઈ, હવે નહીં વળાય. હું વળાઈ ગયો. વિક્રમભાઈ, આપણે તો લવારી કરવી તો બી કરવી જ પડે ને લવારી. વિક્રમ સર આ પણ કેમ કરી બોલા. પણ વિક્રમ સર તમારી બોડી બહુ જોરદાર છે. હા, મેં જીમ તમારો પેલો જીમ વિડીયો વચ્ચે જોયેલો. હોવે. મીમ કમ્યુનિટી એ બહુ વાપરે છે. તમને ખબર છે મીમ્સ બને છે બધા? હા હા બને છે. તો મીમ્સમાં તમે જે પેલું આમ શર્ટલેસ આમ જે ચાલતા હતા ને જીમમાં, એ આમ હા. સિપર પીતા હતા, એ વાળો વિડીયો બહુ વાયરલ થયો બહુ છે. viral થયો. તમે વર્કઆઉટ બહુ કરો, દરરોજ કરો? વર્કઆઉટ દરરોજ જ કરું છું, આમ તો ટાઈમ કાઢી જ લઉં છું. ક્યાં વાત છે, જોરદાર. મને લાગે છે આપણે વિક્રમ સરને લઈને કઈ જોન વિક ટાઈપ પિક્ચર બનાવી નાખવી જોઈએ ભાઈ. હા ભાઈ, હા કેવું કોઈ જોન વિક જેવી. જોન વિક છે ને એક બહુ વાયલન્ટ પિક્ચર છે. હા હા એમાં બધાને અલગ અલગ પેન્સિલથી મારી નાખે એવું બધું. અને એનો બી ફાયદો એ જ છે, એમાં બી તમારું નામ વિક્રમ રખાય કારણ કે જોન વિક જે હીરોનું નામ છે ને એ જ પિક્ચરનું નામ છે, એટલે આપણે એ બી સેટ થઈ જાય. હા બહુ જોરદાર છે. હા એમાં નામ રાખવાનું વિક્રમની ઢીક, જોન વિક જેવું એમ. એક મારે ને પેન્સિલની બી જરૂર ને, એક કરીને પાંચ દઈને મારે ને. હા ભાઈ બહુ એવું કંઈક પિક્ચર બનાવવું જોઈએ કારણ કે એવા હા. પિક્ચરમાં કોઈ તમને એક્સપેક્ટ નહીં કરે, એકદમ આમ ટોપ લેવલ એક્શન અને ખતરનાક એક્શન. હા, અમારી આ વિક્રમ નંબર 1 માં બી સોલિડ એક્શન Action. હા, અને મેં જોયું કે અચ્છા તમે ટાઈમ કાઢીને અત્યારે જ્યારે લવારી શો પતી જાય ઘરે જતા ખાલી વિક્રમ નંબર 1 નું તમે ટ્રેલર જોજો. શું અદ્ભુત સ્ટન્ટ ડિરેક્ટર્સ છે યાર તમારા. મારે એ સ્ટન્ટ ડિરેક્ટર્સ વિશે જાણવું છે કે આ સ્ટન્ટ ડિરેક્ટર્સ કોણ છે બધા? સાઉથના છે અને ટોટલ બનારસથી ને સાઉથથી છોકરાઓ આવતા હોય છે. ફાઇટ માસ્ટર બી ભોજપુરી અને સાઉથમાં ઘણું બધું કામ કર્યું છે, હિન્દી ફિલ્મોમાં બી કર્યું છે. બજેટ બહુ હાઈ હોય છે એમનું, પણ એટલી કેરફુલી ફાઇટ કરાવે કે સાહેબ તમને મજા પડી જાય. અને નવા આઈડિયાઝ લઈને આવે. ખાલી આપણે ફોર્મેટ કહી દઈએ ને કે મારે આવું કંઈક જોઈએ છે તો એનાથી 100% અપ અને આપણને કદાચ આપે. ગુજરાતીમાં આપણી પિક્ચર જેવી ફાઇટ બીજા કોઈ પિક્ચરોમાં નહીં હોતી, હા. મને ખબર હતી સુધી. 100%. મેકિંગ અડધું અમે ફાઇટ પાછળ ખર્ચતા હોય. એને ખેડૂત કારણ છે રક્ષકમાં બીજા બી. બીજા હીરોમાં એટલી તાકાત જ નહીં ઊંચું કરી નાખી શકે યાર. સર હું 15 છોકરાઓને લઈશ પણ મને એક વખત વાયર પર બાંધીને એક ઢીક મારજો ને મને પ્લીઝ. હું ધન્ય થઈ જઈશ તમારી ઢીક તો એના ખાઈને. માટે જો મારા પ્રોડ્યુસરને મળવું પછી તમારા પ્રોડ્યુસરને મળશે. સારું. તમારે જમવાનો ખર્ચો વધી જશે તમારા અવાજ. કેમ કરવું? અરે આજે શો પછી તમને ઊંચા કરવા માટે મેં ના કીધું 15 થી 20 જણા બોલાવવા પડશે. હા. એ બધા બોમ્બે વાળા જ આવશે એટલે એમના આવવા જવાનો ખર્ચો. એ બધા બોમ્બે થી લાવવા. ના ના મને તો એ વિચારો હવે શો પછી મોહનભાઈ ડિનર આવશે ત્યારે કે કેમ કરી જમા. નતું કરવાનું ને. હા ના, મારે પણ ઠીક એક કામ નહીં કરો ખાવી ને. પણ એટલે મેં જો ખાલી 2 મહિના જીમ કરી દો. ડન. સર તમે ક્યાં જાઓ છો જીમમાં? હું આવીશ તમારી સાથે. વેલકમ, આવો કેમ નહીં. ક્યાં ક્યાં તમે? ગાંધીનગર કુડાસણ. ડન.
આઈ એમ ગોઈંગ ધેર ફોર શ્યોર અને ઇન્સ્પિરેશન લઈશ. પણ વિક્રમ સર જતા જતા આજે અમદાવાદની એક મિનિટ બિફોર વી લીવ મેં સર અત્યાર સુધી ખાલી વિડીયો જોયા છે. તમે વાંસળી બહુ સુંદર વગાડો છો. વગાડું છું પણ હવે અત્યારે નહીં મારી જોડે ખરેખર. અરે આપણે તૈયાર રાખીએ એકચ્યુઅલી વાંધો નહીં પણ આનું વગાડવાનો અલગ ચાર્જ લઉં છું હું એટલે લાવ્યો નતો. ના એકચ્યુઅલી ઉતાવળમાં ભૂલી ગયો હું પણ કંઈ વાંધો નહીં સર પણ સૂર વાળી છે કે નહીં ખબર નહીં હો. એનું ટ્યુનિંગ કરી દઈએ આપણે. કરીએ અચ્છા જોઈએ ટ્રાય કરું પકડ. એક પ્લીઝ. લાવો હું પકડું જીતુભાઈ આવો ને. હા કશું પણ તમારી ફેવરેટ ધૂન. અચ્છા ભાઈ રાખવાનું ભાઈ. હા સર કોણ છે હવે ઊંચું રાખો તમારો વિષય નહીં ને સાચી વાત. ચલો સરસ મજાની ધૂન આપ સૌ માટે. હા Big round of applause for the amazing Vikram Thakur and Jitu Pandya. સર જતા જતા ખાલી કંઈક કેવું હોય અમદાવાદની આજે આ ભરચક ઓડિયન્સને? કેવું તો ઘણું બધું છે. ખાસ અમારા પિક્ચરના અનુભવ કહું. એક જોરદાર અનુભવ છે, તમને બધાને ખૂબ મજા આવશે. Sure. મારી પિક્ચરમાં મારી હિરોઈન છે ને બધી મારાથી ઊંચી જ હોય છે. એટલે આમાં શું થાય છે ખબર છે, કોઈ એવો સીન જોડે જોડે કરવાનો આવે ને તો મને 6 ફૂટના પાટલા ઉપર ઊભો રાખે ડાયરેક્ટર. 6 ઇંચ સોરી હા 100 ફૂટ તો તો વિચારો હિરોઈન કેટલી લોબી છે. ખાલી લેતા હતા તમે હિરોઈનમાં. અરે તો શું ગાય બોલાઈ ગયું એનું કારણ પણ છે. તો દરેક વખત એવું થાય મને જ પાટલો મળે. પણ એક પિક્ચર એવી હતી જેમાં મારા લીધે હિરોઈનનો પાટલો આપવો પડ્યો ને એ વખતે એટલો બધો ખુશ થયો તો બધાને કહી દીધું ભાઈ આજે મારા તરફથી પાર્ટી. પહેલી વાર એવું બન્યું છે કે હિરોઈનને મારા ક્યાં વાત એટલે હાઈટ ઓછી છે પણ કામ ટેલેન્ટ ઊંચું છે. વિક્રમ સર દિલથી કહેવા માંગુ છું તમે આજે આયા, તમે એટલા ડાઉન ટુ અર્થ, એટલા સિમ્પલ અને એટલા હમ્બલ વ્યક્તિ છો. એકદમ તમે પૂકી છો. એકદમ જોરદાર તાળીઓ થઈ જાય વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ applause વિક્રમ ઠાકોર એન્ડ જીતુ પંડ્યા. એવરીબોડી કમ ઓન. ધેટ વોઝ ધ લવારી વિથ ધ અમેઝિંગ જીતુ પંડ્યા એન્ડ વિક્રમ ઠાકોર. તમે આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે લવારીને સપોર્ટ કરતા રહો, પ્રેમ આપતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી અમે 1 મિલિયન પહોંચી જઈએ. અને મેમ્બરશિપ લઈ લો યાર, કેટલી વાર લગાડો છો તમે? લાઈવ શોઝ લિમિટેડ થાય છે એટલે કોમેન્ટમાં જોતા રહેજો લિંક માટે. જમી લીધું હોય તો હાથ ધોવાનું ભૂલતા નહીં.